માટે તો ગરીબ અને કશું ખાવા આવે નહીં. મને તો પેટમાં જા દે છે ઘરી તે પછી ખાવાનું હાલ અને એવું હોય ને મને અનાજ બનાવી દીધું. હવે મારે કોઈક ખાવા માટે તો કરવું જ પડશે. ગમે તે કોક ને કોક મદદ કરવી. કાકા વગર તો હું મરી જઈને કોક ને કોક તો કરવું પડશે. એને ખબર હું તો મરી કાકા બેઠા હોય કે ખાવા બનાવજે. કાકા કોક ખાવા નાખજો. લે ઓબે શું કરવા આવ્યો તારે પાછા ભિખારી કોલે કાકા ખાવા આવજો. અલે હું માગો મજૂરી કરતા નહીં માગો આવી ગયા. કોઈ કાકા મજૂરી જ નહીં રાખતું. તે આવડો કોણ રાખે? તારા મા બાપ નહીં? ના અનાજ છી. અલે આ ભિખારી મારે ગયા ને માગો આવી શું કરવાનું? કાકા જબરજસ્ત ભૂખ લાગી. તો ખાવા આલો કે તમે કોને કોમ કરી કોમ કરે તું? ઓહો અલે આ માગ તો કોમ તો કહું બરોબર. આ માગ બૂટ સાફ કરે? ઓહો હા બૂટ સાફ કરીને તો હું તો ખાવા આલે હો. હા હા મને બૂટ તો સાફ કરવા દે. ખાવા આલુ કે ના આલુ એ તો મારી મરજી કર. હા કોક લાંબા રે કાપુ બોલે બોલે હો તું આટલે બે હું લઈને આવું સાફ કરવાનું. કાકુ ખાના છે એટલે ખાઈ લે. બૂટ સાફ કરવા કીધી એટલે હું બૂટ સાફ કરતી પણ તો કોઈ જોર નહીં આવતું. લે કાકુ આવી લે આ બૂટ સાફ કરી દે પેલા હેઠ. તો જ તને ખાવા મળે ના મળે. થઈ ગયા થઈ ગયા આટલા બહુ ખાવા આલા લે. તારું કરવાનું ખાવા કેતો તો ને? ઓહો અલે આ ખાવા તો વાત આજી પણ ઓગણું વાદે ખાવું લાગે. આ કચરા બેઠો હોય તો વાદે હેડ ફટ હરી ઓ પાછું વાદે હેર્યું. આ કાકુ અરે ને એટલે હારા હું આ બધું કરી ને કોમ એટલે પણ ખાવા છે પૈસા છે. હા વસ્તર વાજી પાછું શું કીધું? હરખું હાલ કરે હરખું હાલ કર. હરકું તો વાળું કાકા. તું રહી જાય હું કરી તું લે કાકા વાટી તું વાટી તું ઓહો હવે હું હતી હવે ખાવા લો. ના લે મને તાર જ્યાં ખાલી મને કોમ કરાવું ને એવું કરાવું તું સાવ લાગે. ખાવાનું તો મારા ઘરમાં કઈ ખબર હું તો નહીં હાલવાનું જાવથી. કાકા જેટલું બધું કામ કર્યું ખાવા લો. એ તો હું નવું કરવા આવ્યો તો મેં તો કીધું તું આવી જતી. તમે તો કીધું તું કામ કરે તું ખાવા લે. કશું વાળું ને તું લેવો તું લેવો આ કાકા પાછે નહીં. કાકા વાળો હા આય પછી ફેર આ કદી વાત નહીં આવું. આ કાકા તો કોઈ નતા ખાવાનું મન માર્યો ઉપરથી એમ કશું ખાવાનું ના આલ્યું. મને તો આગળ જા દે કોક ખાવાનું આલે તો બધા કોઈ મજૂરી પગાર તો પગાર કરી નાખ્યો. હું તો ઘેર જા દે હવે સાંભળવાનું જવું. ચાલો ઘેરે પગાર કરવાનું બોલવાનું. બીજો મજૂર ઘેર આવે ને પગાર કરવાનો. કાકા ભાતો આવું થયું. ચક્કર આવે લે બહુ છોકરા. કાકા હેડો તો ઘેર મે લાવ આવ. લે છોકરા બે વાગે બે. કાકા તમે ઊંઘો. છોકરા વાગે બે. કાકા તમારું થયું તું. એટલે છોકરા ચક્કર આવે હું ખેતરમાંથી આવતો ચક્કર આવે ભોય પડે તો લે તારું સારું થાય તું મને વાંકાનું ઊભો કરી વાંકાનું લાવે ને કે મારું કોણ મને ઊભો કરો છો? હા તું કયો છોકરો ઈ લે? હું તો અનાથ છું. અનાથી તારું કોઈ નહીં? કોઈ નહીં. તો તું વાંકાનું લેવા આવ્યો તો તે? હું તો ભીખ માંગવા આવ્યો તો પેલા કાકો હે ને હા ઈવા નીકળ જોતો ને તેવાને તો મને તો ફોન કરાવ્યો આમ કઈ ખાવાનું એ ના આલ્યું અને માર્યો. મારે એ તો ખરાબ છે મારા પાડોશી છે એરા જબર ખરાબ હોય એ છોકરો તો નહીં સારો ખરાબ છે. કોમે કરાવ પછી પૈસા તો ગઈ કે ના પણ એવું ને પૈસા નહીં પણ એવું કરે એ તો નહીં સારો. તાર હું કોમ કરાવી દઈ ને બૂટ છાપ કરાયો આળો વાળાયો એવું કામ કરાવી દઉં અને ભાર ના લી એટલે એ જો ખરાબ કહેવાય એટલે ગરીબો પાન આવું કોમ કરાવો તું ટેન્શન ના લે. તું મારા જોડે જ રે હું તને ભણાવ્યો બધું ખવડાવ્યું બધું કર્યું તું મારા જોડે જ રહ્યા તો જવાનું નહીં. ઓ એને ભૂખ લાગી ઓહો લેજે તો ગરબે ખવડાવું અને હેજે તું માંગા લે ખવડાવું પછી તને કાલ નિહાળે મોકલી હેજે ખાધું ઘરે ખાધું ને ઘરે કાઢો. કાકા ઠેલું ચમ લાયા? તમે ભણાવવા માટે મારે તો તારે નિહાળ કશું જવાનું નહીં ભણવું છે તારે તમારે ખોટો ખર્ચો નહીં કરવો. ચમ ખોટો ખર્ચો થી મને મારી જીવ બચાવ્યો મને ચક્કર આવ્યો તું મને ઉભો કર્યો વાકલ લાવ્યો
તું એટલો સારો કહેવાય તો તું એવું કર્યું. હવે હું આટલા બધા પૈસા વાળો ને તને આટલો ભણાવવા મને કેવું લાગે? બધો ખર્ચો હું કરે તાર નિહાળ તો દવાનું હું લે દીધવાનું. અને તું મોટો થઈને ડોક્ટર જ તારે બનવાનું. તું જીવ બધાને જીવતતા બચાવવાનું. તાર મોટો થઈને ડોક્ટર જ બનવાનું. કોઈ તો બનવું નહીં. કારણ કે હોસ્ટેલમાં ફોન કરાવજો ફ્રી બની નાખી એટલે તું આપણે છે ને એ હોસ્ટેલમાં રહેવાનું હોય. મોટો થઈને ડોક્ટર બની રહે આવજે. એમને બન્યા વગર પાછો ના આવતો હોય કે હો એટલો બધી મેળવાય આવતો હશે. અને એ હોસ્ટેલ વાળા ફ્રી આલજી તો લુગડા લઈ આલજી ગણવેશ આલજી ને ખાવા પીવાનું બધું ઈચ્છા તારો મેં બધા ગિફ્ટ આલું તો મારે પહેરાવું તું મોટો થયો એટલે મને ઓળખાણ થાય કે તું હતો મારા ઘરો લેટ બસ બસાવે એટલું આટલું બસાવે બસમાં જતો રહેજો બસાવે ને બસમાં બેસી દેજો પાછું હું જઉં ત્યાં ઘેરો આવજો. હું કાકાએ આટલી બધી મદદ કરી. હવે હું ભણી દીવાની કીધું ડૉક્ટર બનશે. હવે ભણી કરીને હું ડૉક્ટર જ બની. આ તો કાલ માં ઘેર આવી હતી હલે. એ તું કાલ માં ઘેર નતો માગવા પેલું ઓહો ખાવાનું કાલ માગતો તો ને થેલો બેલો લઈને તો ઉપડ્યો તું. નિહાળ હું નેકાને મોકલ્યો એ મેરા કાકા હતા ને ઈવાની મોકલ્યો. અને આ તું જુઠ્ઠું બોલી બધી ચોરી ચોરીને લાગી થેલો બેલો. ના ના હું ચોરી નહીં લાયો. અરે કાલ ભીખ માગતો તો ને આજ માગતો તો આજના તૈયાર થઈને પૂર્યો ખબર નહીં પડતી. તું સાચું બોલ શું કરે સાચું બોલું. સાચું બોલી. ઓહો આ મારા એને તો હાઈ લાગે મારા તો હું લઈ જ લેવાનો હું તું ત્યાં ખાઈ કરી લેતા હવે જા. મારા કાકાએ આલી ગિફ્ટમાં ઓ વાલી ગિફ્ટ નો મારે ત્યાં ચોપડો બોપડો જોતો ને ચોપડો લઈ લો જા જોઈ જા ચોકન જોઈ છે ભાઈ હોસ્ટેલમાં ભણવા ડૉક્ટર થવાનું હું. હા લે તમે હું ડોક્ટર થવા લે આજુ અમારા આટલા પૈસા છે અમારા છોકરો ડોક્ટર નહીં બનતો તમે ડોક્ટર બનતા છો જાહેર હતો ને અમારા રસ્તો આખો રાખી તું દાડો બગાડ હે મને તો ચાલો પેલી કાકાએ નિશાની લીધી એ પેલા કાકા લઈ ગયા. તો આ હું ડૉક્ટર તો બનવાનો છું ભણી ગઈ. ફોન આવ્યો તો તે તાવ ને શરદી એવું કોઈક મોઢા પડે તે ઘરે જવાનું. આમ તો હું ઘરે જ નહીં જતો પણ હોસ્પિટલમાં જ બોલાવીએ પણ જેનો તો મારા કાકાએ મદદ કરી હતી એટલે હું આ ડૉક્ટરને બધું બને કે હું આ મારી પરિસ્થિતિ એવી છે હું ડૉક્ટર બને કોઈ કશું કોમ જ ના કરે એવી મારી પરિસ્થિતિ હતી એટલે મોટું પડે હું દવાખાને જવાય એવી હાલત નહીં. કાકાને ઘરે કે પછી જવા દેજે જલ્દી જલ્દી. કાકુ બહુ બીમાર થઈ ગયા હતા. કાકા આવું થયું? કાકા ડોક્ટર સાહેબ હા ફોન કરીને રહ્યા તમે ઓહો ઓહો ઉધરસ વધારે આવે તમે? ઓ ઉધરસ ને એવું આવો ઉધરસ થઈ ગઈ તાવ આવ્યો એટલે મારા બોલું સાચું બોલી. ઓહો આ મારા એને તો હાઈ લાગે મારા તો હું લઈ જ લેવાનો હું તું ત્યાં ખાઈ કરી લેતા હવે જા. મારા કાકાએ આલી ગિફ્ટમાં ઓ વાલી ગિફ્ટ નો કાકા મારા જોઈ લાય હા આ મારા જોઈ લાય મારા તો લાયા તો તમે દવા કરવા કરો તાવ તો બહુ વધારે થઈ ગયો કાકા હો તમે ડોક્ટર સાહેબ દવા કરો કાકુ તો પેલા જ છે કે મારા બુટ સાફ કર્યા હતા મારા મારી લઈ દીધી મારા પેલા કાકા મદદ કરી આ કાકા મારા બધું લઈ દવા કરો દીધી દવા નહીં કરે મારા કાકા તમે દવા બવા લીધા હું હેડે છે ચમ ભાઈ હું હોસ્પિટલ હેડે તમે દવા લીધી સાહેબ ભરો કે સાહેબ સાહેબ હા હું ટીમ તો કયો હું કહું હા દવા કરો કે નહીં કરો હું મરી જાઉં મારે જબ મારે છેલ્લા ટકા હું હેડે મારા કોઈ શીખવા નહીં વાપરો તો ખરા તમે દવા નહીં કરો તો હું મરી જાઉં તમારી દવા ખાવા તો ફરજ છે ફરક તો સાચી પણ તમે એક સમય કોઈકની મદદ નથી કરી યાદ કરો તમે ઘણી મદદ નથી કરી હું તો આજથી આ મારા જોઈને તમે યાદ કરો આ 20 વર્ષ થઈ ગયો આ મારા તો મને ખબર 20 વર્ષ થઈ ગયો પણ એવું તો હું મારાથી સાચું બોલી. ઓહો આ મારા એને તો હાઈ લાગે મારા તો હું લઈ જ લેવાનો હું તું ત્યાં ખાઈ કરી લેતા હવે જા. મારા કાકાએ આલી ગિફ્ટમાં ઓ વાલી ગિફ્ટ નો એટલે ભાઈ હા આ મારા તો મને યાદ તો આવ્યું એક છોકરો તો એના બાજુ લઈ લીધી હતી લઈ દીધી ભાઈ એને તમે શું કર્યું તું કોઈ કરી તો હશે ને ના બીજું તો કોઈ નતું કર્યું. એટલે એનો એકલું લેવા આ બૂટ કોક સાફ કરા સાચી વાત કે બૂટ આડ્યા આ બૂટ હા બૂટ
યાદ કરો તમે આ બૂટ જોઈને યાદ આવ્યું ભાઈ, હો, યાદ આવ્યું. આ જે તું મારામાં પૈસા માંગવા આવ્યો તો ભાઈ, હા એક છોકરો આ તો મારામાં આવ્યો તો પૈસા લેવા, બરોબર? તે મેં મારા બૂટ સાફ કરાયા ને કચરો વળાયો ને પછી પાછો ચોક ભણવા જતો હતો ને હા તે મેં એને આ માળા એના પાસેથી લઈ લીધી. એમાં પણ તારા હું લેવા દે ભાઈ? માળા તો એની હતી, એમાં તું કાઢું તું કરી મારે દવા કર ને. એ છોકરો એ હું પોતે જ છું. હું વાત કરી હા હા? ઓવો અને તું ડોક્ટર બની ગયો? ઓવો લ્યા ભાઈ યાર મને છે જ ના. એક મને મારીને હું અહીંથી હેડ્યો ને એટલે રસ્તામાં જતો ને એક કાકામાં ભેટવાના. કાકા ભાથો આવું થયું ચક્કર આયા લે છોકરા. એ કાકાએ તારી મદદ કરી એમ? ઓવો એ કાકા તો બે બંધ થઈ ગયા તીવાની મદદ કરી ઓવો મદદ કરી. અને તને એને ઈવને ભણવા મોકલ્યો. ભણવા મોકલ્યો ને પછી હું આ ડોક્ટર બન મારી પોલિસી આટલા બધા પહોંચી ગઈ. એટલે- હું મારા પર ખાવાના પૈસા નતા એટલે એમને મારી મદદ કરી એટલે હું હોસ્પિટલમાં મોટો ડોક્ટર બનીને આવ્યો હતો. હોસ્ટેલમાં ભણવા વાત જઈ. સાચી કે મેં તારી મદદ ના કરી પણ એ કાકા તારી મદદ કરી એટલે તું ડોક્ટર બની ગઈ. ઓવો. હા તે ભાઈ એ તો મારી ભૂલ થઈ ગઈ. હવે તું મારી દવા કર ગમે તે કરી. અને હું આ કોઈ બીજો કોઈ પૈસા માંગવા આવશે ને આવું તો એને હું પૈસા યાદ દઉં. હા તે પેલા કાકો છો જે એ મારી મદદ કરતી. પેલા કાકો હતા એરિયા બચારા એરિયા મરી ગયા હા અને ઓફ થઈ જાય એટલે. ઓહો, અને તારે તારે મદદ કરી હતી. અને હું મારા તારા મદદ ના કરી ને એ તું ગરીબ હતો ને એટલે મારા ઘાત આવું છું. એટલે હું કહું કે તારા જેવા ગરીબની મેં મદદ કરી હોત તો મારા ઘાત આવું ન થત. અને તું મારી દવા કર ગમે તે કરી, ગમે તે હો? કરે પૈસા વાળા તો કોકની હા એ વાત સાચી, મદદ અભિમાન ના કરાય. ડોક્ટર સાહેબ હા. તમે તમારી મદદ ના કરી મમ્મી હા ને મદદ કરો બી તમારી નહીં કરી તને જો તમે જવું છો. ના ના હું તમારે જેવું તો નહીં કરું. તમારામાં હું એવું કરું તમારામાં મારામાં ફરક હું હું તમારી હોય તો દવા આપી દો, હોસ્પિટલમાં લઈ જાઓ પછી યાર હોસ્પિટલમાં તમે લઈ જાઓ. ભાઈ તારો ઉપકાર ખરેખર ના ભૂલાય. કેમ કે એ મેં તારી મદદ નથી કરી પણ તું મારી મદદ કરી. એ દિવસ ચાલો